ભરૂચના દહેજની પેલ કંપની ખાતે ગુજરાત પોલીસ દ્વારા જપ્ત કરાયેલા ₹381 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સના જથ્થાનો ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો। આ સાથે જ રાજ્યમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની પણ જાહેરાત કરવામાં આવી હતી। જીએસએલ કંપની હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે ગુજરાતમાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સનો વિધિવત પ્રારંભ કરી તેનું ગાંધીનગરમાં મુખ્ય મથક અને 6 ઝોનલ કચેરીઓ સાથે આ ફોર્મ્સમાં 213 જેટલા તાલીમબદ્ધ અધિકારી કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે તેમ જણાવ્યું હતું। આ ઉપરાંત રાજ્ય સરકારનું પ્રોએક્ટિવ પોલીસિંગ અભિગમ હેઠળ ચાલી રહેલા મેટર પ્રોજેક્ટને વધુ સઘન બનાવવાની જાહેરાત કરાશે, જે અંતર્ગત જામીન પર છૂટેલા નાર્કોટિક્સના આરોપીઓ પર 1978 પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે। ડ્રગ્સ સામેની આ લડતમાં ગુજરાત પોલીસ સાથે આપણે પણ જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરીએ। જો આપના વિસ્તારમાં કે અન્ય કોઈ જગ્યા પર ડ્રગ્સના ખરીદ વેચાણ જેવી શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય તો આવા ડ્રગ્સનો વ્યવસાય કરનાર પેડલર, સપ્લાયર કે સ્થળ વિશેની માહિતીની તાત્કાલિક માનસ નેશનલ નાર્કોટિક્સ ટોલ ફ્રી નંબર 1933 તથા માનસ પોર્ટલ પર જાણ કરીએ। આપના દ્વારા ડ્રગ્સ વિશે આપવામાં આવેલ માહિતી સંબંધે આપની ઓળખ સંપૂર્ણ રીતે ગોપનીય રાખવામાં આવશે અને સચોટ જાણકારી આપનારને સરકાર તરફથી પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવશે। આપણા યુવાનો છે આપણું ભવિષ્ય, તો આવો તેમના સપનાઓને સુરક્ષિત રાખવાની જવાબદારી નિભાવીએ। ગુજરાતના યુવાધનને ડ્રગ્સના દૂષણમાં જતા અટકાવીએ। રાજ્ય સરકારની રિવોર્ડ પોલિસી હેઠળ રાજ્યના 7 મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનારા 92 પોલીસ જવાનો ₹29.67 લાખના ઇનામની રકમ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા, રાજ્ય પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, આઈજી સંદીપસિંહ સહિત અન્ય ઉચ્ચ પોલીસ अधिकारियों पदाधिकारियों उपस्थित रहा था। आज गुजरात में ड्रग्स के विरोध की लड़ाई में एक और महत्वपूर्ण कदम उठाया गया है। ये फैसले से आने वाले दिनों में एंटी नार्कोटिक्स टास्क फोर्स ये केवल गुजरात में ड्रग्स को रोकने के लिए काम करेगी। आज भी अलग अलग एजेंसीज ये दिशा में बहुत ही अच्छा काम कर रहे हैं, लेकिन हम सब जानते हैं कि गुजरात प्रोएक्टिवली डिसीजंस लेते हैं और उनके ही सहयोग में एक और महत्वपूर्ण एजेंसी जो केवल और केवल गुजरात में बाहर के राज्यों से आते हुए ड्रग्स को, बाहर के देश से समंदर की तट से आने वाले ड्रग्स को एवं शहर से लेके गांवों तक किसी भी प्रकार के ड्रग्स के नेटवर्क को खाक करने के लिए ये एंटी नार्कोटिक्स टास्क फोर्स की रचना की गई है। गुजरात में तकरीबन ज्यादातर फैक्ट्रियां गुजरात से पकड़ी जाती है ड्रग्स की, और कहीं ना कहीं ड्रग्स का हब गिना जाता है गुजरात को। क्या कहेंगे? हम पकड़ते हैं, क्योंकि हमें माहिती मिलते ही हम ये दिशा में ढूंढ के क्योंकि केमिकल का हब है गुजरात, हम इस पे नजर बनाए रखें और ये कोई भी माहिती ऐसे ही नहीं आती है। ભરૂચ આ દિવાળીમાં ઈરાવતી લઈને આવી ગયું છે બધા માટે એક શાનદાર દિવાળી એક્સક્લુઝિવ એડિશન એક્ઝિબિશન, જે 4 અને 5 ઓક્ટોબર એટ હોટેલ રેજેન્ટા ABC સર્કલ ભરૂચમાં થવાનું છે। અહીંયા તમને મળી જવાના છે ટ્રેડિશનલ અને આઉટફિટ્સને યુનિક કલેક્શન, સારી, ગોલ્ડ જ્વેલરી અને મેની મોર જ્વેલરી, હેન્ડીક્રાફ્ટેડ એકોર, દિયાઝ અને ઘણી બધી વસ્તુઓ ગિફ્ટ્સ મળવાની છે। એટલે હવે તમે પણ ફેશન, ફન એન્ડ ફેસ્ટિવ વાઇબને પરિવાર સાથે મનાવવાનું ભૂલશો નહીં। ફટાફટ પહોંચી જાજો।